વેલકમ બેક ટુ ગાઈઝ અનધર વિડીયો મેહુલની મોજમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું મસાણી મેલડી માં. તો જે મહી સાગર નદીના કિનારેથી આગળ આવેલા છે માં મેલડી. તો ચાલો જોઈએ મેલડી માતાનું મંદિર. અમદાવાદ વડોદરા હાઈવે પર આવેલું છે માતાજીનું મંદિર માં મેલડી. અહીંયા હાજર હાજર છે, જોઈ શકો છો. માર્કેટ જે છે મંદિરની સ્ટાર્ટિંગ પોર્શનમાં અલગ અલગ ગિફ્ટ આર્ટિકલ અને વસ્તુઓનું અહીંયા માર્કેટ છે. માં મસાણી મેલડી મોહણી સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા અણઘટ તાલુકો વડોદરા મહીસાગર નદીના કિનારે માતાજીનું મંદિર આવેલું છે. તો સરસ મજાનું નેચરલ વ્યૂ નદીના કિનારે માં મેલડી બિરાજમાન છે. તો ચોક્કસથી એક વખત વિઝિટ કરજો. આપ જોઈ શકો મારી પાછળ જે છે પૂરું માર્કેટ છે. માર્કેટમાં ઘણી બધી ખરીદી લોકો કરતા હોય છે. અલગ અલગ માના સ્વરૂપના ફોટા મોહણી મેલડીના મળતા હોય છે. માર્કેટમાં ચંપલ, ક્લોથિંગ, ચશ્મા, નોવેલ્ટી જેવી આઈટમો મળતી હોય છે. ઉપરની સાઈડ આપણે માતાજીના દર્શન કરીશું અને જોઈશું મંદિર. પાછળનું દ્રશ્ય જોઈ શકો છો. સરસ મજાના કાઉન્ટર પર પ્રસાદી વિતરણ, પાણીના સ્ટોલ, ટેટુ માટેના અલગ સ્ટોલ, માતાજીની પ્રસાદી માટેના અલગ અલગ કાઉન્ટરો સ્ટાર્ટિંગમાં છે મંદિરના પ્રાંગણમાં. આપ જોઈ શકો છો. સરસ મજાનું પ્રાંગણમાં આપણે મંદિર જોઈશું. આગળ મોહણીમાં મેલડી માની ધજા અહીંયા લહેરાતી જોવા મળે. માતાજીનું સરસ મંદિર અહીં મહીસાગર ના કાંઠે આવેલું છે, જોઈ શકો છો. મંદિરના પ્રાંગણના દ્રશ્ય, વિવિધ પ્રકારના સ્ટોલો લાગેલા છે પ્રસાદીથી માંડીને ખાણીપીણીના. તો આ રીતે જે છે સરસ મજાનું માનું મંદિરનું પ્રાંગણ, અલગ અલગ વિવિધ પ્રકારના સ્ટોલો, ખાણીપીણીથી લઈને ખરીદી માટેના અલગ અલગ સ્ટોલો લાગેલા છે. ચોક્કસથી વિઝિટ કરજો. અણઘટ ગામમાં આવેલું છે આ મંદિર. પાર્કિંગની સરસ વ્યવસ્થા નીચે છે. અહીંયા માતાજીને જે છે ભેટ સ્વરૂપે મંદિરમાં જે છે અલગ અલગ પ્રસાદ, નાળિયેર, દારૂ અને સિગરેટ ચડાવવામાં આવતી હોય છે. કેમ કે આ મસાણી મેલડી તરીકે પૂજાય છે. તો મસાણી મેલડીને આપણે અહીંયા જોઈશું અંદરના દ્રશ્યો કે શું માતાજીને પ્રસાદ સ્વરૂપે ચડતું હોય છે. તો બન્યા રહો બ્લોગમાં. મસાણી માતા મેલડીનું મંદિર આપણે જોઈ શકીએ છીએ. સરસ મજાનું મંદિર, આધ્યાત્મિક વાતાવરણ. માં જે છે મંદિરમાં નદીમાં જે છે પાણીની વચ્ચે બિરાજમાન છે. આગળ આપણે જોઈશું અહીંયા માં ચામુંડા ખોડિયાર માતા બિરાજમાન છે મંદિરમાં પ્રીમાઇસીસની અંદર. પાછળની સાઈડ હોલ અને નીચે આપણે જે છે આ મંદિરની દરવાજાથી નીચે આપણે જઈશું. ત્યાં નીચે માતાજીનું મંદિર છે નદીમાં. જોઈ શકો છો મારી પાછળ જે છે મંદિરમાંથી જેવા એન્ટ્રી બહાર લઈએ તો નીચે તળાવમાં માં બિરાજમાન છે. જે મહીસાગર નદી તરીકે આપણે જાણીએ છીએ.
વડોદરા અને અમદાવાદ ની વચ્ચે આવેલી આપણી પ્રસિદ્ધ મહીસાગર નદી. સરસ મજાના નદીની અંદર બોટ દ્વારા દર્શન માટે અંદર જઈ શકીએ છીએ. જોઈ શકો મારી પાછળ જે છે સીડીઓ દ્વારા આપણે નીચે નદી કિનારે આવવાનું હોય છે અને ત્યારબાદ ત્યાંથી બોટ સ્વરૂપે આપણે બોટ મારફતે માતાજીના સ્થાનક સુધી પહોંચી છે. આપ જોઈ શકો છો નીચે જઈ અહીંયા છે માતાજીનું સ્થાનક. મહીસાગર નદી છે જ્યાં મા મેલડી બિરાજમાન છે અનઘટ ગામમાં. સરસ મજાના મહીસાગર નદીમાં મહોણી મેલડી અહીંયા બિરાજમાન હોય ત્યારે આપણે જોઈ શકીએ છીએ માતાજીનું સ્વરૂપ આપણે નદીની વચ્ચોવચ્ચ જે સાક્ષાત સ્વરૂપે બિરાજમાન છે એને આપણે બોટ મારફતે જઈને દર્શન કરીશું. અને અત્યારે આપણે આવી ગયા છીએ નીચે નદીના કિનારા પર. અહીંયા પ્રસાદીના સ્ટોલ છે અને અહીંયાથી ભક્તોને બોટ મારફતે જે છે વચ્ચે માતાજીના સ્થાનકે લઈ જવામાં આવે છે. જોઈ શકો ભીડ છે અહીંયાથી ઉપરની સાઈડથી લોકો આવતા હોય છે કિનારે. સરસ મજાનું આધ્યાત્મિક વાતાવરણ સાથે આપણે માના દર્શન માટે જઈ રહ્યા છીએ. મંદિરના કાંઠા પર અહીંયામાં મહોણી મેલડી બિરાજમાન છે. અહીંયા જે છે ભીડ મળતી હતી કે 24 કલાક અહીં દીવો સરસ મજાનું આધ્યાત્મિક વાતાવરણ સાથે આપણે માં મસાણી મેલડીના સ્થાનકમાં અત્યારે બેઠા છીએ. એક સરસ મજાનું પૂર્ણ માતાજીનો અહીંયા જે છે દર્શો આપણને જોવા મળી રહ્યું છે. સરસ મજાના માના દર્શન કરી રહ્યા છે. સરસ મજાનું માનું તેરું બોલો મેલડી માત કી બોલો. મેલડી દારૂ પેટ સ્વરૂપે ચાલતો જોવા મળી રહ્યો છે. માતાજીને દારૂ પેટ સ્વરૂપે ચડાવવામાં આવે છે. બોલો મેલડી માત કી જય. શ્રીફળ બાર સિગરેટ પણ માતાજીને ચડાવવામાં આવે છે. માતા મહોણી મેલડી નદીની વચ્ચોવચ્ચ બિરાજમાન છે જોઈ શકો છો. ત્યાં ખૂબ દર્શન કરવા માટે બોટ સ્વરૂપે જતા હોય છે. મારી પાછળ જે છે નદીના કિનારે જે છે સરસ મજાનું માનું મંદિર છે જ્યાં લોકો આવીને પોતાની પૂજા પાઠ અને માનતા પૂરી કરતા હોય છે.
અને ઉપરની સાઈડ તમે જોઈ શકો છો અહીંયાથી ઉપર જે છે નવું મંદિર બનાવેલું છે. આ નીચે જે છે મહીસાગર નદી છે.